નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો કડક અમલ કરાવવા ડીજીનો આદેશ। કર્ફ્યુનો સમય હજુ પણ લંબાઈ શકે છે। જોશીપુરાને સ્પર્શતો ઓવરબ્રિજ ભાજપના જૂથવાદને કારણે પડ્યો ઘોંચમાં। જિલ્લા પંચાયતે જમીન આપવાની પાડી ના। જૂની પેન્શન પ્રથા ચાલુ રાખવા અને અન્ય માગણીઓ સાથે પ્રાથમિક શિક્ષક સંઘે કર્યા ધરણા। કાળવા ચોકમાં આવેલ કાળુ મેરની પ્રતિમાના સ્થાપનાને 25 વર્ષ પૂરા થતા મેર સમાજે કરી ઉજવણી। અને મોદીના સંબોધન બાદ 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવા તંત્રની કવાયત। આ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે અચાનક જ રાત્રિ કર્ફ્યુ 11 વાગ્યાથી કરીને સમય વધારી દેતા આમ જનજીવન પ્રભાવિત થયું છે. અનેક ક્ષેત્રમાં સારી એવી અસર પણ પડી છે, પરંતુ 2 દિવસથી એવું માલુમ પડી રહ્યું છે કે રાત્રિ કર્ફ્યુ માત્ર ને માત્ર કાગળ ઉપર છે. સામાન્ય જનજીવન રાત્રે 11:30 કે 12 વાગે પણ રસ્તા ઉપર જોવા મળે છે. ત્યારે ડીજી આશીષ ભાટિયાએ તમામ જિલ્લા પોલીસ વડાને કડક આદેશ આપીને 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અમલવારી કડકમાં કડક બનાવવા જણાવી દીધું છે. ડીજીએ ભારપૂર્વક જણાવ્યું છે કે જે કડક નિર્ણય લેવામાં આવે છે, જે લોકોના સુખાકારી માટેના નિર્ણય છે, જેને કારણે રાત્રે 11 વાગ્યા પછી પોલીસ દ્વારા કર્ફ્યુની કડક અમલવારી કરાવવામાં આવે. દુકાન ધંધા રોજગાર લારી ગલ્લા તમામ વસ્તુઓ બંધ કરાવીને લોકો રસ્તા ઉપર ન નીકળે તે જોવાની પોલીસની ફરજ છે, જવાબદારી છે, તેમ જણાવીને ડીજીએ પોલીસને કડક બનવા જણાવ્યું છે. બીજી તરફ ગૃહ વિભાગે રાજ્ય સરકારને એક પત્ર લખીને રાત્રિ કર્ફ્યુની મુદત હજુ પણ 2 કલાક લંબાવવા માગણી કરી છે. એટલે કે સંભવિત રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુની અમલવારી થાય તે જરૂરી હોવાનું ગૃહ વિભાગે રાજ્ય સરકારને જણાવ્યું છે. કદાચ આગામી સપ્તાહમાં કે આગામી દિવસોમાં રાત્રિ કર્ફ્યુનો સમય લંબાઈ પણ શકે છે. દરમિયાન જૂનાગઢ પોલીસ દ્વારા રાત્રિ કર્ફ્યુની અમલવારી શરૂ કરવામાં આવી છે. સામાન્ય રસ્તા ઉપર પોલીસ દ્વારા કોઈ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા નથી, પરંતુ રાત્રિના ભાગે મોટી સંખ્યામાં લોકો ભવનાથ ફરવા જતા હોય છે. ત્યારે ભવનાથમાં પોલીસે ગઈકાલે કડક બનીને લોકોને 11 વાગ્યા પહેલા પોતપોતાના ઘેરે પહોંચી જવા વિનંતી કરી હતી. પોલીસે ભવનાથમાં નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. ચા પાણીની લારી કે નાસ્તા કાવાવાળા તમામ લોકોને ધંધા રોજગાર અટકાવીને 11 વાગ્યા પહેલા સૌ કોઈ ઘર ભેગા થઈ જાય તે દિશામાં પોલીસે કડક શબ્દોમાં જણાવ્યું હતું. બહારથી જે 4 વ્હીલ ભવનાથ તળેટીમાં આવતા હતા એની પણ પોલીસે દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને સંતોષકારક જવાબ પછી જ તેઓને આગળ જવા દેવામાં આવતા હતા. આમ ભવનાથ પોલીસે રાત્રિ કર્ફ્યુની કડક અમલવારી શરૂ કરી છે. ત્યારે આગામી દિવસોમાં જૂનાગઢના જાહેર ચોકમાં પણ આ રીતે પોલીસ પેટ્રોલિંગ કડક બને તેમ લાગી રહ્યું છે. જૂનાગઢમાં સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યા અને એમાં પણ શહેરની મધ્યમાં આવેલા 7 ફાટકોને કારણે જે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેમાંથી બચવા માટે એક જ ઉપાય હતો, અને તે ઓવરબ્રિજ. ખાસ કરીને રેલવે સ્ટેશનથી વૈભવ ચોક સુધીના વિસ્તારમાં ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવે તો સારો એવા ટ્રાફિકનું ભારણ ઘટી શકે તેમ છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી હતી અને રેલવે સ્ટેશન પાસેના ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા માટેની મંજૂરી પણ આપી દીધી હતી. પરંતુ અહીંની બાજુની આવેલી જમીન જિલ્લા પંચાયતની હોવાને કારણે જિલ્લા પંચાયતે રેલવે વિભાગને જમીન સંપાદિત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. અમે જમીન નહીં આપીએ આમ જણાવી દેતા હવે આ ઓવરબ્રિજ પણ ઘોંચમાં પડ્યો છે. મહાનગરપાલિકામાં ભાજપાનું શાસન છે, ગુજરાતમાં ભાજપાનું શાસન છે, જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે. આમ છતાં પંચાયત ભાજપ શાસિત છે, છતાં ભાજપ દ્વારા જ પોતાની જમીન આપવાની ના પાડી દેતા જૂનાગઢ વાસીઓનું ઓવરબ્રિજનું સ્વપ્ન અત્યારે તો ધૂળધાણી થઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદનું 3 દિવસનું સંમેલન જૂનાગઢ ખાતે મળ્યું હતું, જે ગઈકાલે સદભાવના બેઠક સાથે સંપન્ન થયું છે. કૃષિ ઓડિટોરિયમ ખાતે વિહિપની એક સદભાવના બેઠક મળી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય અને પ્રાંતીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ધર્માંતરણ, લવ જેહાદ વગેરે મુદ્દે ચર્ચા કર્યા પછી ઘર વાપસી અભિયાનને વધુ તેજ બનાવવા વિહિપની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સદભાવના સંમેલનમાં મેયર ધીરુભાઈ ગોહિલ તેમજ વિહિપના અન્ય અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હરિઓમ ગ્રુપના દીપેન્દ્ર યાદવે જણાવ્યું કે વિહિપ દ્વારા જૂનાગઢમાં 3 દિવસની બેઠક મળે એ તમામ જૂનાગઢ વાસીઓ માટે ગૌરવની બાબત છે. હિન્દુત્વના એજન્ડાને વધુ મજબૂત બનાવવા માટે 3 દિવસ વિચાર વિમર્શ થયો અને આ સદભાવના બેઠકમાં પણ એ જ સુર કેન્દ્ર સ્થાને રહ્યો છે, જે જૂનાગઢ વાસીઓ માટે ખૂબ જ અભિનંદનની બાબત છે. જૂનાગઢ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠકની જે વ્યવસ્થા જૂનાગઢ ખાતે યોજવામાં આવી, ખરેખર જૂનાગઢ માટે ગૌરવની વાત છે. સમગ્ર દેશમાંથી અને વિશ્વભરમાંથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, કાર્ય સંભાળનારાઓ, આગેવાનો જૂનાગઢમાં આવ્યા. અહીંયા પોતાના વિચારો, પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને આવનારા સમયની અંદર હિન્દુ સમાજ, સનાતન હિન્દુ સમાજની એકતા, એમની અખંડિતતા અને એમના જે પ્રશ્નો છે એ અંગે જે ચિંતા વ્યક્ત કરી
એ આપણા માટે ગૌરવની વાત છે. આમાંથી આપણે શીખ લેવાની છે અને કોઈ વ્યવસ્થા કામ કરે એની સાથે સાથે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજી અને ઘર આંગણેથી જો આ કામની શરૂઆત કરીએ તો મને લાગે છે કે જે હેતુ માટે આ સભા જૂનાગઢમાં મળી છે એ હેતુ આપણે સરસ રીતે પાર કરી શકીએ. ધન્યવાદ. જૂનાગઢની કેસરિયા ગૌશાળાને ₹51,000નું અનુદાન અર્પણ કરતા ગિરીશભાઈ કોટેચાએ તમામ ગૌ પ્રેમીઓને અભિનંદન પાઠવ્યા હતા. કેસરિયા ગૌશાળા બીમાર અશક્ત ગાયોની તેમજ જે ગાયનું કોઈ સંભાળ ન લેતું હોય આવી ગાયોની સારવાર કરે છે અને સંભાળ રાખે છે. ત્યારે જૂનાગઢના બિલ્ડર અગ્રણી ધર્મેશ મીઠિયા દ્વારા ₹51,000નું અનુદાન ગૌશાળાને આપવામાં આવ્યું, જે અર્પણ કરવા માટે ગિરીશભાઈ કોટેચા અને શ્રીમતી ગીતાબેન કોટેચા કેસરિયા ગૌશાળા ખાતે પહોંચ્યા હતા. ગૌ પ્રેમીઓએ કોટેચા દંપતીના પણ ભારોભાર વખાણ કર્યા અને કેસરિયા ગૌશાળા માટે હંમેશા ગિરીશભાઈ પોતાના મહાનગરપાલિકાનું ભથ્થું અને સમયાંતરે દાન આપે છે, જેને કારણે આ ગૌશાળા પ્રગતિ કરતી રહી છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. દરમિયાન લવકુશ ફ્રેન્ડ્સ ક્લબના ગૌરવ રૂપારેલિયાએ પણ ગૌશાળાની પ્રવૃત્તિને બિરદાવી હતી. મારું નામ રોહિત લાખાણી. આજે છેલ્લા 36 વર્ષ થયા આ કેસરિયા ગૌશાળાની પ્રવૃત્તિ ચાલુ છે કે જેમની અંદર લૂલી, લંગડી અને બીમાર ગાયોની કાયમી સેવા થાય છે. ખરેખર આપણા કવિઓ પણ કહી ગયા છે કે ધરાબીને ધાન ન ઉપજે, કુળબીને માળો ન હોય, જેસલ અને જખરો નીપજે, જેની મા વથલ પદમણી હોય. અને જનની જણતો ભગત જણજે, કા દાતાને કા સુરવીર, નહીતર રેજે તું વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. આવા સોરઠની અંદર ગિરીશભાઈ જેવા અને ધર્મેશભાઈ મીઠિયા જેવા દાતા હોય તો અમારી ગૌશાળાને ખૂબ ખૂબ એનો પ્રતિસાદ મળી રહ્યો છે. ગિરીશભાઈ કોટેચા આજે તો બીજા વતી દાન દેવા આવ્યા છે, પણ આજે હું તમને ચોખવટ કરી દઉં કે ગિરીશભાઈ કોટેચા પોતાના કોર્પોરેશનની અંદર જ્યારથી છે અને અમારી ગૌશાળાની કોન્ટેક્ટમાં આવ્યા છે ત્યારથી પોતાનો ટોટલી પગાર, આખા વર્ષનો પગાર પ્લસ એમનું ભથ્થું જે કંઈ ભેગું થાય એ અંદાજે 2 થી 2.5 લાખ રૂપિયા જેવું દાન ચેક દ્વારા અમારી કેસરિયા ગૌશાળાને દર વર્ષે કરે છે. આજે તો એ જે દાન કરવા આવ્યા છે દાનનું દાન કર્યું. ધર્મેશભાઈ મીઠિયા કરીને વ્યક્તિ છે, એમની સાથે વાત થઈ એટલે ગિરીશભાઈ એવું કીધું કે ભાઈ તમારે જો દાન જ કરવું હોય તો યોગ્ય સ્થળ ને યોગ્ય જગ્યા એટલે કેસરિયા ગૌશાળા. અમારી આ કેસરિયા ગૌશાળાની પ્રવૃત્તિ ને ગિરીશભાઈ કાયમી બિરદાવે છે. બીજું કે આ ગૌશાળાની અંદર એક માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નામનું ટ્રસ્ટ પણ અમે ખોલેલું છે. એમની અંદર શાંતિરથ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા રાખી. એ એમ્બ્યુલન્સ આવા દાતાશ્રીઓને હિસાબે અમે માત્ર ને માત્ર 18,000 રૂપિયાના ભાડામાં જૂનાગઢથી સુરત એમ્બ્યુલન્સ મોકલતા. એ ખરેખર જસ જે અમારી કેસરિયા ગૌશાળાના મુખ્ય દાતા ગિરીશભાઈ છે, ધર્મેશભાઈ છે, પછી બીજા અન્ય દાતાઓ છે, એમને ફાળે જાય છે. જય ગૌ માતા. ગૌરવ રૂપારેલિયા, લોકુશ ફ્રેન્ડ્સ ક્લબ. કહેવાય છે ને કે 33 કરોડ દેવતાઓનો જેનામાં વાસ છે, જેને આપણે માતા તરીકે આપણે પૂજન કરીએ છીએ, એવી ગૌ માતાને અમારે ગિરીશભાઈના બંગલે નવરાત્રિનું આયોજન થયું હતું. આ અમારા આયોજનમાં ધર્મેશભાઈ મીઠિયા ઉપસ્થિત રહેલ અને એમને અમારી સંસ્થા વતી ત્યાં 51,000 રૂપિયાનું દાન કરેલી. આજે અમે કેસરિયા ગૌશાળા કે જે ખૂબ સારી ગાયોની સેવા કરે છે, ખૂબ જ જે કોઈની માંદગી ગાય હોય, જે કોઈને ચારાની મુશ્કેલી હોય, કોઈ પણ ગાયને લગતી સેવાઓમાં ખૂબ સારું કાર્ય કરે છે. ગિરીશભાઈની પ્રેરણાથી અને લવકુશ ફ્રેન્ડ્સ ક્લબ સૌ હાજર વતી ધર્મેશભાઈ મીઠિયાના સહયોગથી આજે 51,000 રૂપિયાનું દાન કેસરિયા ગૌશાળાને આપેલ છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ.
પેઇન બામ રાહત આપે છે જોઈન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઈન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઈન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે? खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, આરકે એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. 2 દિવસ પહેલા અચાનક રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી ઉપર આવીને એક ઘોષણા કરી હતી કે જેમાં 15 થી 18 વર્ષની વયના કિશોરને આગામી 3જી જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત થશે. તો 10મી જાન્યુઆરીથી ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ
મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને 60 વર્ષથી ઉપરના અશક્ત લોકોને વેક્સિન આપવામાં આવશે, બુસ્ટર ડોઝ આપવામાં આવશે. આ જાહેરાત બાદ રાજ્યનો આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે, જેને પગલે જૂનાગઢ આરોગ્ય વિભાગે પણ 3 જાન્યુઆરીથી કેવી રીતે કિશોરને આપણે વેક્સિન આપી શકીએ, મહત્તમ યુવા વર્ગને આવરી શકીએ તે દિશામાં કવાયત હાથ ધરી છે અને કામગીરી શરૂ કરી છે. પીએમ મોદીના સંબોધન બાદ 15થી 18 વર્ષની વયના કિશોર અને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોએ રાહત અનુભવી છે. પ્રાથમિક શિક્ષક સંઘનું આંદોલન ધીરે ધીરે વેગવાન બની રહ્યું છે. તમામ તાલુકા મથકે પ્રાથમિક શિક્ષકો દ્વારા ધરણા સાથે સરકારની આંખ ઉઘાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે ગાંધીગ્રામ સ્થિત રાજગોર બ્રહ્મ સમાજની વાડી ખાતે સવારે ધરણા કરવામાં આવ્યા હતા. જૂની પેન્શન નીતિ ચાલુ રાખવાની માગણી અને અન્ય કેટલાક પ્રશ્નો લાંબા સમયથી અદ્ધરતાલ છે તેની ઉપર સરકાર હકારાત્મક વિચાર કરે તેવી માગણી સાથે આજે ધરણા કરવામાં આવ્યા હતા. હું પરબતભાઈ રામભાઈ નાઘેરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. જૂની પેન્શન યોજના માટે 1 દિવસીય ધરણા કાર્યક્રમની અંદર દરેક તાલુકાના શિક્ષક ભાઈઓ અને અન્ય મંડળોના પ્રમુખ મંત્રીશ્રીઓએ આજરોજ ધરણા કાર્યક્રમની અંદર હાજરી આપી છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા જે જૂની પેન્શન યોજનાનું છે, જ્યાંથી અધૂરું રહેલું છે ત્યાંથી દરેક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરે એ સાથેના ધરણા, જો આ ધરણાની અંદર પડઘો નહીં પડે તો રાજ્ય કક્ષા અથવા દેશ કક્ષાએ ધરણા કરી અને સરકારને ઝુકાવવાનો પ્રયત્ન 100% કરશું. જૂનાગઢ શહેરનો હાર્દસમો વિસ્તાર એટલે કે કાળવા ચોક. આ કાળવા ચોક જે પુરુષ ઉપરથી નામ પડ્યું છે એ કાળુભાઈ મેરની પ્રતિમાની સ્થાપનાને 25 વર્ષ પૂરા થતા મેર સમાજ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી. કાળવા ચોકની વચ્ચોવચ્ચ કાળુભાઈ મેરની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ પ્રતિમાની સ્થાપનાને 25 વર્ષ પૂરા થતા મેર સમાજ દ્વારા શોભાયાત્રા તેમજ મણિયારા રાસ સહિતના આયોજનો થયા હતા. તો કાળુભાઈ મેરને સર્કલની આસપાસ રેલિંગ નાખીને સર્કલને વધુ દર્શનીય બનાવવામાં આવ્યું હતું. જયદીપ ઓડેદરા, જૂનાગઢ. આજે મેર સમાજનો એક ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ યોજાણો છે કે જે અનુસંધાને કાળવા બાપાના જે સ્ટેચ્યુનું અનાવરણ કર્યું એના 25 વર્ષ પૂરા થયા છે. તો એ સંદર્ભે આજે ભવ્ય એક પ્રોગ્રામ સમસ્ત મેર સમાજ વતી યોજાણો છે. કાળવા બાપાનો ઇતિહાસ એવો છે કે એમને નવાબ સામે કોઠણીયા વાર્યા હતા. જે તે સમયે નવાબને 900 કોરીનો દંડ કર્યો હતો અને નવાબ સામે એવી શરત મૂકી હતી કે હું જે દરવાજાથી નીકળું એ દરવાજાનું નામ કાળવા ચોક અથવા કાળા દરવાજો રાખવું. અને આજે 250-300 વર્ષો પછી પણ દરવાજાનું નામ આજની તારીખે કાળવા ચોક જ છે. અને એવી શરત મૂકી હતી કે ભાઈ 9 દિવસ સુધી મારી પાછળ કોઈ સેના મોકલવી નહીં. 9 દિવસ પછી ઓખા મંડળમાં પોશિત્રા નામનો કિલ્લો હતો, ત્યાં જઈ અને નવાબની સેનાએ એના શહીદ થયા છે કાળવા બાપા. ખાસ કરીને ચોકમાં મણિયારો રહીમાં છે. મણિયારો શું છે, નાનું એવું મહત્વ? મણિયારો છે એ અમારો આમ જોવા જઈએ તો ટ્રેડિશનલ મેર સમાજનો ટ્રેડિશનલ રાસ છે કે જે શૌર્ય રાસ છે કહી શકાય. કે ભાઈ યુદ્ધ લડ્યા પહેલાં અને યુદ્ધ લડ્યા પછી અમે આ રાસ રમતા અમારા વડવાઓ. જૂનાગઢમાં જલારામ સોસાયટીની પાછળ આવેલ ગંગોત્રી એપાર્ટમેન્ટની પાસે કૈલાસનગરમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે. વ્યાસપીઠ ઉપરથી જયદેવગીરી બાપુ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે જલારામ સોસાયટી, તિરુપતિ એપાર્ટમેન્ટ, નર્મદેશ્વર મહાદેવ અને આસપાસના લોકો નિયમિત રીતે કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. શનિવારે કથા સ્થળે રૂકમણી વિવાહનો પ્રસંગ મનાવવામાં આવ્યો. ત્યારે ભગવાન કૃષ્ણએ કઈ રીતે શિશુપાલનો વધ કર્યો અને રૂકમણી સાથે લગ્નની આખે પ્રસંગ કર્યો હતો તેનું સચોટ નિરૂપણ જયદેવગીરી બાપુએ કર્યું હતું. કથાકાર છે તે નર્મદેશ્વર મહાદેવના પૂજારી હોવાને કારણે લોકો સાથે પારિવારિક માહોલ થઈ ગયો છે, જેને કારણે આ ભાગવત સપ્તાહમાં પણ પારિવારિક માહોલ વચ્ચે સૌ કોઈ રસપૂર્વક કથાનું શ્રવણ કરી રહ્યા છે. કૃષ્ણને એક પત્ર મોકલે છે કે હે ગોવિંદ, હે કમલ નયન, મારા શિશુપાલની હારે લગ્ન થશે તો હું આમને મારું શરીર પડતું મૂકી દઈશ
પણ હું એની સાથે લગ્ન તો નહીં કરીશ. હે કમલ નયન, હે કમલ લોચન, તમારા સિવાય હું કોઈની હારે પરણીશ નહીં. આવું પત્ર મોકલો. એક બ્રાહ્મણ હારે પત્ર મોકલ્યો હોય છે અને પત્રમાં આવી રીતના કહ્યું છે કે હે ગોવિંદ, તમે બને એટલા વહેલા આવજો અને જ્યારે પણ અમારા કોઈ પરિવારની અંદર લગ્ન થાય છે ત્યારે કાલી માતાના દર્શને અમે જાય છે. એ દર્શન કરવા જ્યારે હું જાઉં ત્યારે મારું હરણ કરજો અને મારી સાથે પરિગ્રહણ કરજો. આવી રીતના પ્રાર્થના કરે છે. એટલે આવી રીતના પ્રાર્થના કરી અને ભગવાન શિશુપાલનો વધ કરે છે અને અંતે ભગવાન રૂક્ષ્મણી જે છે એ કૃષ્ણની હારે લગ્ન કરે છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભેસાણ તાલુકાના છોડવડી ગામે ત્રિદિવસીય શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 25, 26, 27 3 દિવસ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સાથે આ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. ત્યારે પૂર્ણેશ્વર મહાદેવના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં સોરઠના સંતો તેમજ મંદિરના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના ઝડપથી સમગ્ર વિશ્વમાંથી મુક્ત થાય અને સંતોના આશીર્વાદ આમ જનતા ઉપર સતત વરસતા રહે તેવા આશીર્વચન સાથે આ ધર્મોત્સવના સંમેલનમાં સંતોએ પોતાના આશીર્વચન પણ પાઠવ્યા હતા. જ્યારે હોમ હવન અને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સાથે પૂર્ણેશ્વર મહાદેવની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે લોકો ઈશ્વરમય બનતા જોવા મળ્યા હતા. આ છોડવડી મુકામે સાધ્યવ સત્યાય ધામ આજે અમારા ગુરુભાઈ શ્રીપંત જૂના અખાડાના સંન્યાસી શ્રી અવંતિકાનંદ સરસ્વતીનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે કાંઈ આ ધર્મનો પ્રસંગ
અને આ પબ્લિક ગામ લોકો ભક્તજનોએ એટલો બધો ઉમંગથી આ પ્રસંગ ભવ્ય અને દિવ્ય બનાવ્યો કે અમને સંતોને આનંદ થાય છે અને સંતોને એમ થાય છે કે આને પબ્લિકને સમાજને એવા આશીર્વાદ આપીએ કે સમાજનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, બધા આપણા હિન્દુ સંસ્કૃતિને ચાહે, હિન્દુ સંસ્કૃતિની નિશ્રામાં રહીએ અને ધર્મમય જીવન જીવે એવા હું અખંડાનંદ સરસ્વતી સૌ સમાજને અપીલ કરું છું, અમારા સંતોને પ્રાર્થના કરું છું કે આ દિવ્ય પ્રસંગ નિમિત્તે સમાજને, વિશ્વને બધાનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપે અને ભવ્ય અને દિવ્ય આ પ્રસંગના મહોત્સવનો સૌને આનંદ માણે. ધર્મનો જય હો, આજના આનંદનો જય હો અને સંતોનો જય હો, ગિરનારી મહારાજને જય હો. વંથલીમાં આજે સિંધી સમાજ સહિત અલગ અલગ હિન્દુ સંગઠનોએ એકત્રિત થઈને મામલતદારને એક આવેદનપત્ર આપ્યું હતું. પ્રશ્ન હતો કે પાલીતાણા વિસ્તારમાં 20 વર્ષીય સિંધી સમાજની એક દીકરીને લવ જેહાદ અંતર્ગત ભગાડી જવામાં આવી છે. ત્યારે આ 20 વર્ષની દીકરીને તાત્કાલિક પોલીસ પરત લાવે તેવી માગણી સાથે આજે વંથલીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લવ જેહાદ ઘટનાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો એકત્રિત થયા હતા. એસડીએમ કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું એ પહેલા વંથલીના મુખ્ય બજારમાં મૌન રેલી કાઢીને પણ વંથલીના આ નાગરિકોએ અને સિંધી સમાજના આગેવાનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ટૂંક સમયમાં જ હિન્દુ સમાજની દીકરીને તેમના માતા પિતાને પરત સોંપવામાં આવે તેવી માગણી સાથે સિંધી અગ્રણીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની લાગણી રજૂ કરી હતી. વંથલીથી અમારા રિપોર્ટર હાર્દિક માણિયાનો અહેવાલ. અરવિંદભાઈ માકડિયા, વંથલી સિંધી સમાજ અગ્રણી. અમારી સમસ્ત હિન્દુ સમાજમાં અને સિંધી સમાજમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામમાં જે લવ જેહાદની આ ઘટના બનેલી છે તે બદલ એસડીએમ સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને સાહેબને અમારી વિનંતી છે કે સરકાર સુધી આ અમારું આવેદનપત્ર પહોંચાડે અને એવી નમ્ર અરજ છે કે અમારી દીકરીને ટૂંક સમયમાં પાછી લઈ આવે, નકર અમે આગળ પણ ગાંધીજીના માર્ગે હજી પણ આ આંદોલનને બધું કરશું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.